વીજ લાઇનના કામમાં કંપનીના ઇશારે પોલીસની જોહુકમીનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે રાજ્યમાં પોલીસ ભાડે મળે છે અને પછી દમન થાય છે। દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓએ છેલ્લા 2 વર્ષમાં 12 કરોડથી વધુના ખર્ચે વીજ લાઇનના કામમાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો। માત્ર કચ્છ જિલ્લામાં ખાનગી કંપનીઓએ 12 કરોડથી વધુ રૂપિયા ચૂકવી બંદોબસ્ત માટે 1425 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત માંગ્યો। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ તો એવું થયું કે જેની પાસે પૈસા છે તે પોલીસ બંદોબસ્ત માંગીને નાના લોકોને દબાવે છે। 12 કરોડ રૂપિયા કંપની પાસેથી સરકારે લીધા, પોલીસ ભાડે આપી। એ પોલીસે સામાન્ય ખેડૂતો પર દમન કર્યું, દાદાગીરી કર્યું અને જબરજસ્તીથી કંપનીઓની લાઈનો ખેડૂતના ખેતરમાં નખાવવામાં આવી। દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ બંનેની અંદર મળીને સરકારે માત્ર છેલ્લા 2 વર્ષમાં 13 કરોડ રૂપિયાની પોલીસ ભાડે આપી।